એવું બધું કંઈક થાય કે મારો બી આમ ફેન મોમેન્ટ આવે. અને ફાઇનલી આવ્યો. થોડા જ મહિના પહેલા એક ભાઈ મને મોલમાં ઓળખી ગયા અને ઓળખીને ફૂલ આમ ઝોન્ડ આઉટ, કે આખું શ્વાસ અટકી ગયો. મને જોઈને સીધો હું આજુબાજુ છું ને, કોનું કૂતરું રહી હું તો કે હા તમે દીદી પહોંચ્યા યાર. તમારા બધા વિડીયો જોયા છે યાર, તમે બહુ મસ્ત એન્ટરટેનર છો, તમે પિક્ચરમાં બી શું જોર કામ કર્યું છે યાર. થેન્ક યુ. વર્ષોથી એક વાત કહેવી હતી, કહું વાત તો તમે કહો, બોલો જેટલું બોલો બિંદાસ સાંભળીશ. તમારી આખી ટીમ છે ને, મનન દેસાઈ, ચિરા મિસ્ત્રી, ઓમબટ, તમે આ બધામાં તમે છે ને સૌથી વધારે કદરૂપા દેખાવ છો. હે શું સ્માર્ટ, હેન્ડસમ, યંગ, ડેશિંગ? નહીં કદરૂપા, ગંદુ ચીચી. કેમ એવું શું પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ છે ને તમારો આગળનો અડધો દાંત છે. ઇટ મેક્સ યુ લુક અગલી. જેમને નહીં ખબર, મને આગળનો આ દાંત અડધો છે, એના હિસાબે આ એક પ્રોબ્લેમ છે. આ મારી લાઈફની કોઈ પ્રોબ્લેમ નથી. આનાથી મને લાઈફમાં એક જ પ્રોબ્લેમ થાય કે જ્યારે બી સફરજનને બચકું મારું છું ને તો વચ્ચે લાલ પટ્ટી રહી જાય છે. પણ ગોળ ફરતા ફરતા મારું સફરજન પતી જાય છે. હે હું એના પર અકરા. મેં કહું સાલા તારો પ્રોબ્લેમ શું છે? અત્યાર લગી લોકો બોડી શેમ કરતા હતા, ફેટ શેમ કરતા, તું નવું લાવ્યો, તું જ છે. વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? તો કે માય પ્રોબ્લેમ ઇઝ ધેટ આઈ એમ અ ડેન્ટિસ્ટ. એટલે હું કોઈને બી મળું કે કોઈના વિડીયો જોઉં, ફોટા જોઉં તો મારી પહેલી નજર એમના દાંતો પર જ પડે. મેં કીધું થેન્ક ગોડ તું ગાયનેકોલોજીસ્ટ નહીં બન્યો.